આટલા હશે એના મારા જોડે રે વાના લેખ. રાતનો ઓલમોસ્ટ 1 વાગવાનો અને અત્યારે હું જોઈને આવ્યો હું સૈયારા. અને સાચું કહું તો ભાઈ આ પિક્ચર એટલી ઇમોશનલ હતી ને કે આવી લવ સ્ટોરી વાળી આવી માસ્ટરપીસ સિનેમા મેં લાસ્ટ 200 વર્ષમાં નથી જોયું. આ પિક્ચર ને જોતા ટાઈમ મને એટલી યાદ આવી છે ને કીર્તિ પટેલ ની. એને કેજો રડી રડી દુખી ના થાતી. વરસાદ તો માં જોગી યાર ખબર ના વિડીયો ની ઓડિયો ક્વોલિટી કેવી રહેવાની છે. બહેન જો યાર આ વરસાદ ત્યારે બંધ થશે. એનીવે ભાઈઓ ફાઇનલી પીયર પ્રેશર માં આઈને મેં પણ જોઈ લીધી સૈયારા. અરે બેબી મેં પણ સૈયારા જોઈ લીધી. બહુ મસ્ત પિક્ચર હતી. कैसी बात पे हो जाए ભાઈઓ તો સાચું કહું તો સૈયારા કોઈ પિક્ચર નથી, ઇટ્સ ઇમોશન. જ્યારે હું સૈયારા જોતો તો મારા આંગળા નીકળી ગયા હતા પેન્ટ માંથી. થેન્ક યુ ફોર ધ 1000 કિસિંગ સીન. ભાઈ આ પિક્ચર ના અંદર જે સાચો પ્રેમ દેખાડ્યો હે ને એ સાચા પ્રેમ ને જોઈને મારા DSC માં દર્દ થવા માંડ્યું હતું કે ભેંચો આવો સાચો પ્રેમ મને કેમ નથી મળતો. ભાઈ એક એવી છોકરી તો હું પણ ડિઝર્વ કરું જેને હું દરિયામાં લઈ જઈને પ્રેમ કરું. ત્યારે તો આ ચેનલ ઉપર મૂવી રિવ્યુ વગેરે કરતો નથી. આ એક રોસ્ટિંગ ચેનલ. પણ આ પિક્ચર જોયા પછી મારા અંદરનો ગોપશો જાગી ગયો. ઇફ યુ નો યુ નો. એટલે સૌથી પહેલા હું તમને કહીશ આ પિક્ચર ની સ્ટોરી. આ પિક્ચર ના અંદર તમને જોવા મળશે કિસિંગ, સિંગિંગ, સેક્સ, કિસિંગ, સેક્સ, સિંગિંગ, રંડીરોના, સિંગિંગ, સેક્સ, રંડીરોના. એક ગરીશ કપૂર નામનો બેડેસ છોકરો હોય એનું રોકસ્ટાર બનવાનું સપનું હોય પણ પિક્ચર ના એન્ડ સુધીમાં ચોદ્યો બની જાય એક વાની નામની છોકરીના લીધે. એટલે પિક્ચર ની સ્ટોરી ના હું દઈશ 10 આઉટ ઓફ 0. કારણ કે પિક્ચર ના અંદર ઇઝ ટિપિકલ લવ સ્ટોરી હતી કે હીરો હિરોઈન મળ્યા, અલગ થઈ ગયા અને પિક્ચર ના એન્ડિંગ માં ફરીથી મળીને સેક્સ કરી લીધું. એક્ટિંગ ની વાત કરું તો છોકરીએ બહુ મસ્ત એક્ટિંગ કરી છે. કબીર સિંહ ની પ્રીતિ બનવાની. હવે વાત કરવી અનન્યા પાંડે ના ભાઈ ની જેને આ પિક્ચર માં બહુ લંડ જેવી એક્ટિંગ કરી છે. મોસ્ટ ઓફ ધ જગ્યાએ તો દોફળીઓ શું બોલતું તો એ જ નથી ખબર પડતી. તમે જો એનિમલ પિક્ચર જોઈ છે તો તમને ખબર જ હશે કે એ પિક્ચર માં રશ્મિકા મંદના શું બોલતી હોય નથી ખબર પડતી. સેમ ગોઝ વિથ ધીસ મધરફકર. આખા પિક્ચર માં છોકરીને જોવામાં બહુ મજા આવતી હતી ને તો આ ચોદાને તું ઘરે જ મારું એવી ખરાબ એક્ટિંગ લાગી મને. એનીવે ભાઈઓ હવે વાત કરવી આપણે ઓડિયન્સ ની જે પંચર કાઢવાનું મેલીને પિક્ચર જોવા જાય હા ને રાડ્યું પાડે હા. ખબર ને ભાઈઓ લોકો થિયેટર ના અંદર એમનો બાપો પ્રેગ્નેન્ટ થઈ ગયો એની ઘોડે કેમ રાડ્યું પાડે હા. અરે ભાઈ ચીલ કર યાર, નહીં તો તારા બાપાને પસ્તાવ થઈ ગઈ રાતે હોઈ ગયો તો હારું તો આ તારી ભક્તોની દુઆ કરતા. જે વાયરસ સનમ તેરી કસમ પિક્ચર થી ચાલુ થયું હતું ને એ ફરીથી આવી ગયું આ પિક્ચર પછી. તો પ્લીઝ આઈ કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ યુ જયારે તમે આ પિક્ચર ને જોવા જાઓ ને ત્યારે તમારી સેફ્ટી નું ધ્યાન રાખજો. કોને ખબર યાર આ પિક્ચર ને જોયા પછી તમારી બાજુમાં જે બેઠા હોય એનું મન થઈ જાય ઉઠ મારવાનું એ પણ તમારા. તૈયાર તું તો બદલા નહીં. અને યાર હવે હું થાકી ગયો મારા દોસ્તોના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ માં સૈયારાની સ્ટોરી જોઈ અને એ પણ સેડ વાળી. યાર તમને શું લાગે કે તમારી સેડ સ્ટોરી જોઈને તમારી ગર્લફ્રેન્ડ કે તમારી એક્સ પાસે આવીને તમારા મોઢા માથે બેસી જાય? યાર તમને પૂછી નહીં મળે સૈયારાની સેડ સ્ટોરી લગાવ્યા પછી. યાર પિક્ચર ના અંદર જે હિરોઈન હોય ને વાની એને ભૂલવાની બીમારી હોય એનો તો આ દુનિયામાં ઈલાજ નથી. પણ જે આવા ચોદીના હા જે થિયેટર ના અંદર રાડ્યું પાડે હા એમનો ઈલાજ છે. હાલ એટલે ક્યાં ગયા હતા સૈયારા દેખ કે રોના આ રહા હે. હવે જેને સૈયારા પિક્ચર જોઈ નથી એના મનમાં એક વાત આવશે કે ભેંચોદા પિક્ચર ના અંદર એવું હશું કે આ બધા સૈયારા પિક્ચર ના વાયમ ગાંડા થઈ ગયા. તો તમને કહું કે આ પિક્ચર નું બધીથી મસ્ત ચીજ પિક્ચર ની પીઆર. આ સૈયારા પિક્ચર ની જે પીઆર ટીમ અને ભાઈ બેસ્ટ ખજૂરભાઈ ની પીઆર ટીમ પણ આ પિક્ચર ના પીઆર ટીમ આગળ કઈ નથી. યાર આખા બોલીવુડ ને શીખવાની ગરજ છે કે જો તમારી પીઆર ટીમ બેસ્ટ હશે ને તો ભાઈ એક મીડ પિક્ચર ને પણ તમે માસ્ટરપીસ બનાવી દેજો. લાઈક ભેંચોદા પિક્ચર ને તમારા મોઢા માથા મારવામાં આવી છે. યાર આખી દુનિયા પિક્ચર ને જોવા તમે કેમ નથી જોતા પિક્ચર ને? આ પિક્ચર જો તમે નહીં જોવો તો તમે ગયે. અને આ મારી પેર વાળી વાત જો તમને ખોટી લાગતી હોય તો તમે આ એક્ઝામ્પલ જોઈ શકો. બોલિવૂડ ગેટ્સ ઇઝ ન્યુ જનરેશન ઓફ એસઆર કે અચ્છા લોડે. અને આ મીડ પિક્ચર ના આટલી બધી હાઈપ મળવાનું કોઈ રીઝન હોય તો ઈ ઇન્સ્ટાગ્રામ ના પંચર વાળા થર્ડ ક્લાસ આશિક જેમના લીધે આ ઠીકઠાક લવ સ્ટોરી પણ એક ક્રિંજ લવ સ્ટોરી બની ગઈ. આ પિક્ચર ને જોઈને જે રંડીરો ના કરવા વાળા ભાઈ ને એક લાઈન માં ઉભા કરો અને બધાની ગેન્ડ માં ગોળી મારો.
અને જ્યારથી આ પિક્ચર રિલીઝ થઈ હર કોઈની સ્ટોરીમાં સૈયારા હતા. લાઈક જો તમે આ પિક્ચર ને નહીં જોવો તો તમે ચૂત્યા હો, અને આ સમાજ તમને એક્સેપ્ટ પણ નહીં કરો તો તમે સૈયારા પિક્ચર નહીં જોવો તો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર રંડીરો ના કરવા વાળા આશિકોના લીધે ભાઈ મળવાનું ચાલુ થયું આ પિક્ચર ના હે. અને તમે એક વાત તો સાંભળી જશે કે પોઝિટિવ પીઆર હોય કે નેગેટિવ પીઆર હોતી है. જો તમે આ પિક્ચર ને ગાળી દેવા વાળી પોસ્ટ की રીલ જોશો ને તો ભાઈ તમારા અંદર ક્યુરિયોસિટી જાગશે કે ભાઈ આ પિક્ચર ને ગાળી દે શું કામ. ચાલો હું પણ જોતો હોય કે આ પિક્ચર ને ગાળી દેવાનો કારણ શું. કારણ કે તમારે જો પિક્ચર ને ગાળી દેવી છે તો ભાઈ તમારે પિક્ચર તો જોવી જ પડશે. એ વાત અલગ કે તમે ટેલિગ્રામ થી પણ ડાઉનલોડ કરીને અને તમે થિયેટર પણ ચાલે જાવ એ ઉમ્મીદમાં કે એકાદી ચોદ્યો તો જોવા મળી જશે તમને જે કપડા ફાડીને રડી પાડતો હશે. ઓનેસ્ટલી મારી સાથે પણ એવું થયું આ પિક્ચર નો જે સેકન્ડ આપણને એટલો ચોદ્યો હે ને કે ભાઈ હું બોર થવા માંડ્યો હતો. હું લાઈક આમ પાછો વળી જોવા મળ્યું છે કે કોક તો કપડા ફાટતું હોય રોતું હોય કોક છોકરી ના આંગળા પાડતી હોય તો એ છોકરીને તેનું મારો ખંભો દઉં કે આર યુ ઓકે बच्चा. हाँ पिक्चर तो इमोशनल है. मैंने पण वो कराया हुआ है. क्या इसी बात पे हम थिएटर के अंदर शारीरिक संबंध बना ले. सैयारा तू तो અને મને તો એ નથી ખબર પડતી કે ગામમાં 10 જગ્યાએ મોઢું મારવા વાળાને પણ આ પિક્ચર જોઈને હાથા પ્રેમની યાદ આવી ગઈ. અને પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું કે હવે પ્લીઝ તમે આ પિક્ચર ના અંદર ખુદ ને ઇમેજિન ના કરજો યાર. તમને વાની જેવી છોકરી નહીં મળે ભાઈ. પ્લીઝ યાર દાડીએ લાગી જાઓ નહીં તો તમારો બાપો તમારું બોડી કાઉન્ટ વધારી નાખશે તમારી ગાંડ મારી. અને યાર આ પિક્ચર ના અંદર એવું કઈ ચીજ હતી ને જેને જોઈને ભાઈ તમે ઇમોશનલ થઈ જાઓ. આ પિક્ચર કરતા તો જાતો ઇમોશનલ ભાઈ હું કોરના હબમાં તો થઈ દઉં. જ્યારે હું મૂડમાં હોય ને 1 કલાકથી મને કોઈ સારો વિડીયો ના મળતો હોય બહુ સ્ટ્રગલ કરવું પડે યાર સારો વિડીયો ગોતવામાં. सैयारा तू तो बदला नहीं है. અને યાર ઉપરથી પિક્ચર મારા માટે રિલેટેબલ તો બિલકુલ નહોતી. કારણ કે આના અંદર લવ સ્ટોરી દેખાડી છે અને જે પિક્ચર ના અંદર હિરોઈન હીરો ના 1000 વખત આઈ લવ યુ બોલે છે. અને યાર લાસ્ટ ટાઈમ જો કોઈ મને આઈ લવ યુ કીધું હોય તો એ હતું હેલો ગૂગલ સે આઈ લવ યુ. I love you. યાર સાચું કહું તો પિક્ચર ઠીકઠાક હતી પણ આ જે ઓડિયન્સ છે ને આ પિક્ચર ની 15-20-25 વર્ષના છોકરાને છોડ્યું એમને આ પિક્ચર ના ચૂતિયા બનાવી નાખી. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી અને ઉપરથી પંચર વાળા હોટેલમાં કામ કરવા વાળા ચોરી નામને તો આ પિક્ચર ની ગાંડ જ મારી લીધી. तुझको पुकारूं હું ડ્યુરેક્સ બનાવવા વાળાને પ્લીઝ રિક્વેસ્ટ કરું કે તમે થોડાક દાદા પાકીટ બનાવો. આપણા દેશમાં જરૂરત છે ફુગ્ગાઓની. तो बदला नहीं है. હું તો કહું કે ભેંચો તેરે નામ રિલીઝ કરો યાર. આવો ચોદીનો થિયેટર ના અંદર જ મરી જશે એન્ડિંગ જોઈ. तुम जरा सा सॉरी यार, अब नहीं करेंगे परेशान. तुम खुश रहो अपनी लाइफ में. हम गलती से आ गए थे आपकी लाइफ में. યાર જો સાચું કહું તો આ પિક્ચર ને જોઈને મને મારી એક્સ ની યાદ આવી ગઈ. 9 નંબર ની જે મને રોજ મળવા આવતી હતી મને બહુ પ્રેમ કરતી હતી. અમે રોજ ભેગા થઈને દેવાત ખવડના ડાયરા જોતા હતા અને રોજ સેકન્ડ ખબર ને એક દિવસ અચાનક થી મને મેલીને ભાગી ગઈ. અને જે મને મેલીને જવાનું રીઝન આપ્યું હતું ને તો બહુ ચૂચાર રીઝન હતું યાર. ખબર ને એને જતા જતા મને એવું કેમ કીધું કે યાર હવે મને નાની નાની વસ્તુમાં મજા નથી આવતી. આઈ થિંક એને મારે આ ટસલી આંગળી નાની પડી છે અને આ જે નાની પડવા વાળી ચીજ ને સેમ રીઝન મારી એક્સ નંબર 15 પણ આપ્યું હતું. अब नहीं करेंगे परेशान. तुम खुश रहो अपनी लाइफ में. અને છોકરીના કમીના લીધે જ ભાઈ આ રોમેન્ટિક પિક્ચર હું ગઠ્ઠા જોડે જોવા ગયો હતો. મને કઈ વાંધો નતો એ તીથી પણ મને એક બીક લાગતી હતી કે આ ભોસડીનો પિક્ચર વચ્ચે ચક લુગડા કાઢીને રોવાના મંડા. થેન્ક ગોડ કે એની કોઈ એક્સ જ નહોતી કારણ કે ये है ભાઈઓ જતા જતા હું તમને આ પિક્ચર ને જોવાના થોડા ફાયદા કહેતો જાઉં. જો તમારે 150 ની ટિકિટ લઈને પિક્ચર અને સર્કસ બે જોવું હોય તો તમે આ પિક્ચર ને જોઈ શકો છો. અને આ પિક્ચર જોયા પછી આ પિક્ચર ની જયારે તમે સ્ટોરી લગાવશો ને ત્યારે કોઈ ગામડાની 10 આઉટ ઓફ 2 બેડી આવીને તમારા સાથે શારીરિક સંબંધ બનાવી લે તો હેરાન ન થતા. બાકી યાર પિક્ચર ની જે એન્ડિંગ હતી મને બિલકુલ ના ગમી. મને તો એવું લાગતું હતું કે આ પિક્ચર ની હિરોઈન અહીં પહાડમાંથી કૂદીને મરી જશે, ગળફો ખાઈ લે, હાર્પિક પી લે, એવી થોડીક ટ્રોમા વાળી એન્ડિંગ હોત ને તો મજા આવી જાય. અને એ જોઈને હું રોજ પણ. બાકી તમારું શું ઓપિનિયન આ બીમારીના બારામાં કમેન્ટમાં કહેતા જજો. અને આ પિક્ચર ને મેં 2 વાર થિયેટરમાં જોઈએ તો તમારામાંથી કોઈ છોકરી મારા મોઢામાં થા આવીને બેસવા માંગતી હોય તો DM કરો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. Yeah.